અત્યારે દરેક લોકોને રેસ્ટોરન્ટ કરવાની બહુ જ ઈચ્છા હોય કે ભાઈ મારું ફૂડનો બિઝનેસ કરું, પણ ઘણા લોકોને માણસોનો અનુભવ નથી હોતો. રેસ્ટોરન્ટ કેવી રીતના ચાલશે, કેવી રીતના એનું આખું મેનેજ કરવાનું એ કોઈને ખબર નથી હોતી. અને જેને ખબર હોય છે એ કોઈ કહેતા નથી. તો ભાઈ કોઈને ફૂડ બિઝનેસ કરો તો થાય કે ના થાય? થાય ને. અમારે આવી રેસ્ટોરન્ટ કરવી હોય તો શું કરી શકીએ? કંઈ નહીં, તમારે આવી રેસ્ટોરન્ટ કરી તો ફર્સ્ટ ઓફ ઓલ પહેલાં તમારો સંપર્ક કરવો પડે. અમારો નંબર આપેલો છે, એની પર સંપર્ક કરે, અમારી સાથે મિટિંગ કરે. અમે એમને આખું ફૂડ બિઝનેસ કેવી રીતે ચાલે છે, સ્ટોરથી લઈને કિચનથી લઈને સર્વિસ સુધી. અત્યારે હું આવી ગયો છું કાઠિયાવાડી વિલેજ મલ્ટી ક્યુઝન રેસ્ટોરન્ટ. વડોદરામાં કેટલી આપણી બ્રાન્ચ છે? સમાસવલી, માંજલપુર, ભાયલી, વગોડિયા અને ભરૂચ, દ્વારકા અને યુએસએ. દ્વારકા યુએસમાં પણ છે. હા, ન્યૂ જર્સી. તો ત્યાં પણ બધા હા આપણું મળી જાય. તો આજે આખી રેસ્ટોરન્ટ બતાવીશું તમને કેવી રીતના આ લોકો વર્ક કરી રહ્યા છે પણ તમને કહું. ભાઈ આપણા રેસ્ટોરન્ટની અંદર સ્પેશિયાલિટી શું છે કે જે બીજા રેસ્ટોરન્ટમાં નથી હોતી? તમારી ફ્રેન્ચાઇઝીસ લેવાનો ફાયદો શું છે અમને? ફર્સ્ટ ઓફ ઓલ તો આપણો કાઠિયાવાડી વિલેજ મલ્ટી ક્યુઝન રેસ્ટોરન્ટ જે આપણે કોન્સેપ્ટ બનાવીએ એ યુનિક છે. ઓકે, કેવી રીતે યુનિક? એવી રીતે કે આજે એક કમલેશભાઈનું ફેમિલી છે, એવું વિચારે કે ભાઈ મારે જમવા માટે જવું છે, સાંજે ડિનર માટે જવું છે, તો ઘરમાં એક નાનકડો મીઠો ઝઘડો થાય કે શું જમવા જવું. બચ્ચાઓને ચાઇનીઝ ખાવું હોય, કોમ્પ્રોમાઇઝ કરવો પડે. વાઈફને પંજાબી ખાવું હોય, આપણા વડીલોને ગુજરાતી કાઠિયાવાડી ખાવું હોય, રાજસ્થાની ખાવું હોય, તો બધા ક્યુઝન એક જગ્યા પર અવેલેબલ હોતા. બધા રેસ્ટોરન્ટ વાળા નથી કરતા? ના, આપણે ત્યાં જનરલી તમે જુઓ છો કદાચ કાઠિયાવાડી પંજાબી કદાચ સાથે મળતું હોય, એમાં ઓથેન્ટિક ટેસ્ટ નહીં હોય. અચ્છા, આ અહીંયા ઓથેન્ટિક. યસ, આપણે ત્યાં હું તમને બતાવીશ કે દરેક ક્યુઝનના શેફ અલગ છે, દરેક ક્યુઝનની રેન્જ અલગ છે, એટલે તમને ઓથેન્ટિક ટેસ્ટ સાથે બધા ક્યુઝન સર્વ થાય. ફૂડની અંદર પણ તમે કલર બધા જોઈને ખબર પડી ગઈ હશે કે એનું ફૂડ કયા પ્રકારનું હશે. તો આજે આ ફૂડ ક્વોલિટી દરેક લોકોને દરેક જગ્યાએ મળવાની છે. અને ફ્રેન્ચાઇઝીસ જો સ્ક્રીન ઉપર આપણા નંબર ફોન કરજો. બાકી એનું ફૂડની વાત કરું ને ભાઈ, મેં તો ઘણી વખત અહીંયા ટેસ્ટ પણ કરેલો છે. તમે પણ ફ્રેન્ચાઇઝી લેતા પહેલા હું તો તમને કહું, તમે ટેસ્ટિંગ કરવા આવજો. તમે પોતે એમ કહેશો કે આપણે લેવી છે. યસ, 100%. ભાઈ અમારે અહીંયા આવવું હોય તો કઈ જગ્યાએ આવવાનું? કાઠિયાવાડ વિલેજમાં ક્યાં આવવાનું? વડોદરામાં આપ એન્ટર થતામાં જ આપણને સમાસવલી રોડ પર આપણી બ્રાન્ચ આવેલી છે, બીજી ભાયલીમાં આવેલી છે, માંજલપુરમાં છે અને વાઘોડિયા પર છે. ફ્રેન્ચાઇઝીસ લેતા પહેલા હું તો તમને કહું કે ટેસ્ટિંગ કરવા આવજો.